ઠાસરા તાલુકાના આગરવા ગામે વાલ્મીકી સમાજે નોંધાવ્યો વિરોધ। આગરવા ગામે આવેલા વાલ્મીકી સમાજના સ્મશાનમાં થઈ રહેલા શેડના બાંધકામને લઈને વાલ્મીકી સમાજના લોકો દ્વારા આગરવા પંચાયત ખાતે કરવામાં આવ્યો વિરોધ। વાલ્મીકી સમાજના સ્મશાનમાં કચરાના નિકાલ માટેના શેડના નિર્માણમાં લઈને વાલ્મીકી સમાજમાં આક્રોશ જોવા મળ્યો। તાત્કાલિક ધોરણે બાંધકામ બંધ કરી તે જગ્યાએ સ્મશાન નિમ કરી આપવાની માંગ ઉઠવા પામી। મોટી સંખ્યામાં વાલ્મીકી સમાજના લોકો અને અગ્રણીઓ પહોંચ્યા આગરવા ગ્રામ પંચાયત ખાતે। વર્ષોથી વાલ્મીકી સમાજના લોકો દ્વારા તે જગ્યાએ કરવામાં આવે છે અંતિમ વિધિ। કચરાના નિકાલ માટેના શેડના બાંધકામને લઈને વાલ્મીકી સમાજના લોકોની લાગણીઓ દુભાઈ રહી છે। ગ્રામ પંચાયત તથા તાલુકા વિકાસ અધિકારીને કરી છે અરજી। જો બાંધકામ નહીં અટકાવવામાં આવે તો આવનારા સમયમાં ઉપવાસ આંદોલનની આપી ચીમકી। રિપોર્ટર નવદીપ રાવલ, ખેડા, ઠાસરા। આપનો પરિચય? મકવાણા મહેન્દ્રભાઈ પોંજાભાઈ, ગામ આગરવા, ગ્રામ પંચાયત સભ્ય। સ્મશાનને લઈને એક પ્રશ્ન ઊભો થયો છે, શું છે તેમાં વિગત? એ અનુસૂચિત જાતિના વાલ્મીકી સમાજના માણસો છે અને હું પણ રોહિત છું। હું પણ એ સમાજના અગ્રણીય કાર્યકરને એ વોર્ડનો ગ્રામ પંચાયત સભ્ય છું। એ લોકોનો માગણી એવી છે કે એમની વસ્તી છે અંદાજે 101 જણોની વસ્તી છે અને જે જગ્યાએ અમે કમ્પોસ્ટ માટે જગ્યા બનાવી છે એ 10 બાય 10ની જગ્યા એ સરકાર અને ગ્રામની સુખાકારી માટે બનાવેલી છે। જ્યારે એ જે લોકો ત્યાં દફનવિધિ કે અગ્નિ સંસ્કાર કરતા હોય એ વિશાળ મોટી જગ્યા છે, ત્યાં એમને કોઈ હલચલ થાય એવું છે નહીં। અમારી રિક્ષા ત્યાં જઈ શકે, બંને બાજુ સાઈડમાં રસ્તો છે અને સરકારની કોઈ પણ પ્રકારની નિયમ કરેલી જગ્યા ત્યાં છે નહીં કે એમને એવી કોઈ જગ્યા ફાળવણી કરવામાં આવેલી નથી। એમણે આગરવા ગ્રામ પંચાયતમાં અરજી આપેલી છે તો અમે તેમને જણાવ્યું છે કે ભાઈ તમે આ જગ્યા પર કાયદેસરની અરજી કરીને જગ્યા માગો અને અમે ગ્રામ પંચાયતમાં ઠરાવ કરીને કાયદેસર કલેક્ટર સાહેબની મંજૂરી માટે અમે મોકલી આપીશું અને મંજૂરી આપશે અને જેટલી જગ્યા તમને ફાળવશે એટલી જગ્યાનો ઉપયોગ કરજો। અત્યારે તમે જે રીતે ઉપયોગ કરો છો એનું અમને કોઈ પણ પ્રકારનો હોદ્દા હરકત છે નહીં।